ચાલો હું અહીંયા મેલ્ટન રોડ ઉપર આવી ગઈ છું. એકચ્યુઅલી અહીંયા હેરિસન રોડ પર આવી હતી. મારે લેવું હતું, એક બે વસ્તુ લેવી હતી, તો મેં સાથે સાથે છે ને મારું આજે આઈબ્રો પણ કરાવી. જોયું કેટલું લાલ લાલ ફેસ થઈ ગયું, ખાલી ફેસ જ આઈબ્રો જ કરાવી છે, પણ અહીંયા તો બધા થઈ જાય. તો આજે મારું ફાઇનલી મુહૂર્ત આવી ગયું હોળીના દિવસે. તો મેં તમને શું ખાલી 2-3 વસ્તુ લીધી છે ને. કાકાની દુકાન છે નવી શ્રી કરીને હેરિસન રોડ ઉપર, તો બધો ઇન્ડિયાનો માલ આવે છે. તો મેં કીધું આપણે પણ ટ્રાય કરીએ, ખબર ને કાંઈ પ્રમોશન નથી કરવાનું, આપણે આપણી મેળે જે વસ્તુ ગમે એની જ વસ્તુ લેવાની છે, કાંઈ પણ પેડ પ્રમોશન નથી. તો આપણી શરૂઆત કાકાથી થઈ. કાકા આજે મને હાચે ને મળી ગયા અને આ વોઝ લાઈક એક સારી વસ્તુ છે. એટલે આમ તમે જો ને તો આપણે એની દુકાનમાં ગયા ને, મને સીધી ઇન્ડિયા જેવી જે રાશનની સ્મેલ આવે ને એવી જ સ્મેલ મને આવી. તો મને એવું થયું કે આપણે હું ઇન્ડિયાની શોપમાં ન ગઈ હોય એવી રીતના મને થઈ ગયું. તો આજે મેં વસ્તુમાં લીધું છે આ પાણીપુરીનું પાણી, કે જામનગરી તમે જો ને તો જામનગરી વખત ખબર હશે કે આ પાણીપુરીનું પાણી કેવું આવે છે, કૈલાશ ભેળ કરીને લખેલું છે. તો એ લીધું. પછી કાકાની જે અહીંયા છે ને, કાકાએ રસોઈ ક્વીન નામનું એ લોકોનું મરચું છે, કાશ્મીરી મરચું, એ મેં લીધું છે. ને પછી મેં લીધું છે એ લોકોના નામનું, જો કે દારિયા નોર્મલી દારિયા આપણે લેતા હોય ઘણી બધી વસ્તુના હોય, તો દારિયામાં લીધા છે ને એ લીધા છે આપણે રસોઈ ક્વીનના. તો એમ કે છે બધી વસ્તુ એ લોકોની પોતાની મિલ છે, કારખાનું છે, અને એ લોકોનો માલ બધો ઇન્ડિયાથી આવે છે. તો કાકા મને કે ઇવન રોટીનો લોટ પણ કે તમે વાપરીને જોજો કેવો છે. એટલે આપણે એકવાર વાપરીને જોશું, પછી આપણે રિઝલ્ટ તમે ડેફિનેટલી કહેશું. અને મને ગમશે તો ડેફિનેટલી અહીંયા આવીશ, કારણ કે બધી વસ્તુમાં ભેળસેળ બહુ આવે છે. તમારું શું કહેવું છે? તમે કઈ જગ્યાએથી માલ લ્યો છો, લેસ્ટર માર્યો છો, તો મને કહેજો, કારણ કે આ મને એક ભરોસાવાળું લાગ્યું એમ. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, મળીએ.